સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ છે, ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપવામાં આવ્યું. મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ. સુરત શહેર કોંગ્રેસ ડાયમંડ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો સાથે રજૂઆત કરાઈ. રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા છે તેમને પરત લેવામાં આવશે. રત્ન કલાકારોને આર્થિક પેકેજ પણ આપવામાં આવે છે. સુરતમાં રત્ન કલાકારોનું સર્વે કરી બાળકોને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સુરત ડાયમંડ એસોસિએશને રજૂઆત કરી સરકાર પાસે માંગણી કરી છે. હવે તો ડાયમંડમાંથી જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભામાં છે, તેમની પાસે કોઈ રજૂઆત કરવામાં આવે. અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના, એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે, રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો કે કામદારો, શેઠ લોકો છે, જે કારખાનેદારો છે, તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે. અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે, રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે. અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે, અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે. કુલ મળીને પ્રાઇમા ફેસી જો જોઈએ, કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે, એમની જે આર્થિક સ્થિતિ છે, એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે, તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે. એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે. કારખાનેદારો, શેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે. મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો, અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે. અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ कॉल कर से तो 24 कलाक में पहुँच तो कर देगा. देखिए, जो बजट आया इस बार, बजट जो आया है वो वैसे पूरी जेम एंड ज्वेलरी इंडस्ट्री के लिए काफ़ी अच्छा बजट रहा है. तो वही मांगनी, देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है. અત્યારે જે પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઉપર, જે રત્ન કલાકારોને છૂટા થઈ રહ્યા છે, સમય ઘટાડ્યો છે, પગાર નથી મળતો, તો એમને મદદ આર્થિક રીતે થવા માટે देखिए, आर्थिक मदद डायरेक्ट अभी तक हमारी तरफ से कुछ हुई नहीं है. और एसोसिएशन कोई परिस्थिति थती હોય છે તો અનાજની કીટો વેચવામાં આવતી હોય છે એસોસિએશન તરફથી તાત્કાલિક, તો એવું કોઈ પગલું અત્યાર સુધી ભરાયું? देखिए, अभी चर्चा उस पर चालू है, अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है. हाँ, देखिए अब चर्चा चल रही है कि किस तरीके से मदद कर सकते हैं. देखिए, क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में है सूरत में. अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए. हम कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा. तो उस पर चर्चा चल रही है कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले. नहीं, रजूआत समय समय पर हुई है, आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है. जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी, हमारी तरफ से जब भी होता है मीडिया के थ्रू ही हम पत्र लिख के रजूआत करते रहते हैं. આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનમાં જે હાલ સુરત શહેર અને સમગ્ર ડાયમંડ ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે અને રત્ન કલાકારોની જે પરિસ્થિતિ અત્યારે વિકટ પરિસ્થિતિ થઈ છે એને લઈને રજૂઆત કરવા આવેલા કે આજ દિન સુધી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારો માટે શું પગલાં લેવામાં આવેલા છે, રત્ન કલાકારોને જે પોતાના હક અને અધિકારો છે એ મળે એના માટે એ લોકોએ શું કર્યું છે એની રજૂઆત કરી. અને ખાસ કરી અને અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે આ રત્ન કલાકારો થકી જ આજે સુરત શહેર અને સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રી થકી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનેલી છે. અને સરકારમાં જે બેઠેલા
સુરત શહેરના સાંસદ છે મુકેશભાઈ, એ પણ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે. અને સૌથી મોટું કે જે રાજ્યસભામાં હમણાં જ નિમણૂક પામેલા ગોવિંદભાઈ ધોળકિયા, જે છાસવારે રત્ન કલાકારોને પરિવાર કેમ ચલાવવો, શું કરવું એ માટેની વારંવાર સલાહો આપતા હોય છે. પરંતુ જ્યારે રત્ન કલાકારોની આ જે વિકટ પરિસ્થિતિ છે એની રજૂઆત કરવાનો સમય છે, એ લોકોને સરકારમાંથી આર્થિક રીતે મદદ મળે એ માટે અપાવવાની જ્યારે વાત છે, ત્યારે જ એવા કપરા સમયે આ બંને સાંસદો ગાયબ છે. એટલે સૌપ્રથમ તો હું આપના માધ્યમથી એ લોકોને કહેવા માગું છું કે આપ આવો અને રત્ન કલાકારોને જે મુશ્કેલી છે, મુશ્કેલીના સમયમાં એની સાથે રહો અને એમને સરકારમાંથી બનતી મદદ કરાવો. અને સૌથી મોટી વાત કે આ જે પ્રમાણે ડાયમંડ ઉદ્યોગ છે એવો બીજો બાંધકામ ઉદ્યોગ છે, તો બાંધકામ ઉદ્યોગને સરકાર દ્વારા બાંધકામ શ્રમયોગી યોજના હેઠળ બાંધકામમાં જે લોકો કામ કરે છે એ લોકોને તમામ સુવિધાઓ આપવામાં આવે છે. તો એ પ્રમાણે ડાયમંડ એસોસિએશનને અને તમામ રાજકીય પાર્ટીના આગેવાનોએ એક થઈ અને રત્ન કલાકારો માટે પણ બોર્ડ નિગમની રચના થાય એવું કરવું જોઈએ અને એના થકી રત્ન કલાકારોને તમામ હક અને અધિકારો મળવા જોઈએ. અને સરકારને પણ કહેવા માગું છું કે આ જે ડાયમંડ ઉદ્યોગ ચાલી રહ્યો છે એની અંદર જે HRDના નિયમો છે એનું પાલન થતું નથી. રત્ન કલાકારોને કોઈપણ જાતનું EIC મેડિકલ ક્લેમ મળતો નથી, લેબર એક્ટ હેઠળ એ લોકોને લઘુત્તમ વેતન મળતું કે નથી, એના કોઈ કાયદા પ્રમાણેના અધિકારો મળતા હતા. તમામ અધિકારો જો અપાવવામાં આવે તો રત્ન કલાકારે કોઈની સામે હાથ લાંબો કરવો પડે એવી સ્થિતિ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર સૌથી વધારે જવાબદાર હોય તો સરકાર, અને અહીંથી જે લોકો રત્ન કલાકારની માંથી આગળ વધી અને સરકારમાં બેઠા છે એ જવાબદાર છે. તો એ લોકો આમાં આગળ આવે અને રત્ન કલાકારોને તેમનો હક અને અધિકાર અપાવે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.